यहाँ के है फुन्नाईम छे मौजूद मकतबत मा असर ये छे मशहूद देखवाये कुतुबनी बहारो चलो जामिया सैफिया आओ. السلام عليكم ورحمة الله وبركاته. عزيز باي كم شو باي વાલેકુમ અફદલુસલામ વરહમતુલ્લાહ વબરકાતુહ. અલ્હમ્દુલિલ્લાહ. તમે કેમ છો માલિક ભાઈ? عزيز باي باشل دمر كهف النعيم شي بيمين تركم بس زيارة करवाया شي بيمين नीचे उतरो शुरू की जाओ वहाँ रुक जाओ. हाँ ના ના ભાઈ, મેં અલ જામિયાતુ સૈફિયા નેરોબીમાં અશરા મુબારકા વાસ્તે હાજર થયો છું. यहाँ भी कैफुन नईम છે. આ મકતબત લાઇબ્રેરીની બિલ્ડિંગ છે. અદાઈ લજલ સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાએ यहाँ અલ જામિયાતુ સૈફિયા નેરોબીમાં कैफुन नईमની सूरत નકલ ફરમાવી છે. જેમ તીસરા દાઈ લજલ સૈયદના હાતિમ બિન ઇબ્રાહીમ कैफुन नईमમાં ઉલુમની અનહાર જારી કરતા, અમીરુલ મુમિનીનના ફદાઇલ નશર કરતા, ये ज मिसल सैयदना अली कदर मुफद्दल सैफुद्दीन आका अपना वारिस अलजामियतु सैफिया नेरोबी में उलूमनी अनहार जारी फरमावे छे. यहाँ मकतबत में તમે देखी सको तो 4 फ्लोर છે. એમાં તકરીબન 21,000 ફોક કિતાબો છે. એમાં કુરાન મજીદના ઉલૂમ, અમીરુલ મુમિનીનના ફદાઇલ, ખમસત અતહારની શાનાત, અઇમ્મત તાહિરીનની તારીખની કિતાબો અને દુઆત મુતલકીનના મનાકિબની મંશૂરાત મોજૂદ છે. ओहो सुभान अल्लाह माशा अल्लाह अल्हम्दुलिल्लाह. عزيز باي અરે ભાઈ, એ તો છે જ. એના સાથે સાયન્સ અને ઇંગ્લિશ અને એ મિસાલના અલગ અલગ ફિલ્ડ્સના વેરિયસ લેંગ્વેજીસમાં કિતાબો મોજૂદ છે. તલબતો એનાથી ફાયદો લે છે. દાઈ લજલ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ સુરતમાં જે વખત જામિયા સૈફિયાની જદીદ ઇમારતો બનાવી તે વખત એમ ફરમાયું કે તાલીમના સાથે મુતાલા લાઝિમ છે. આ कैफुन नईमના સાયામાં यहाँ એકેડેમિક્સ બિલ્ડિંગમાં અસાતિઝા તલબતોને તાલીમ આપે છે. તે બાદ અબનાઉલ જામિયાત સૈફિયા यहाँ મકતબતમાં આવીને મુતાલા કરે છે. कैफुन नईम से હવે આપણે મબનત તાલીમ તરફ આવીએ. જેમ સૈયદના હાતિમ कैफुन नईमમાં ઉલૂમ નશર ફરમાવતા, એ જ રાહ પર સૈયદના હાતિમના વારિસ સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકા અલ જામિયાતુ સૈફિયામાં ઉલૂમની અનહાર જારી ફરમાવે છે. यहाँ નેરોબી જામિયાના અંદર અલી કદર મોલાએ તાલીમના વાસ્તે 4 ઇમારત બનાવી છે. હર ઇમારતનું નામ જેમ જન્નતની 4 અનહારના નામો છે, એમ એ જ મિસાલ હર ઇમારતનું એક નહેર પર નામ છે. કાફૂર, સલસબીલ, કૌસર અને તસ્નીમ. عزيز باي زخارف شو شي ديزاين આ મોઝેક આર્ટ છે. شو كوشو كيا ميوزك شي كيا ميوزك مسيلي داجي. ના ભાઈ, આ મોઝેક આર્ટ છે. ઇફ્રિકિયાના કલ્ચરના અંદર આ ડિઝાઇન છે. સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાએ यहाँ જામિયા સૈફિયા નેરોબીમાં આ તાલીમની ઇમારતોમાં ડિઝાઇન લીધી છે. એ ગોયા આફ્રિકિયાના કલ્ચર તરફ એક ટ્રિબ્યુટ છે. અને એ જ મિસાલ એ બતાવે છે કે તાલિબ ઇલ્મ જામિયા સૈફિયામાં જે ઇલ્મ હાસિલ કરે છે એનાથી એ જે જગામાં રહે છે, यहाँ ઇફ્રિકિયામાં રહે છે, તો વહાંના લોકોને એ પોતાના ઇલ્મથી હુનરથી ફાયદો પહોંચાવે. હવે આ ક્લાસરૂમમાં આવ્યા છે આપણે. તકરીબન જામિયાતુ સૈફિયા નેરોબીમાં 50 ક્લાસીસ છે. આ જે ક્લાસ છે એ ટિયર રૂમ કહેવાય છે. यहाँ જામિયા સૈફિયામાં જે પ્રોગ્રામ્સ અને સેમિનાર્સ થાય છે અક્સર એ यहाँ કરવામાં આવે છે. અને यहाँ સગલી જે ટેકનોલોજીસ, લેટેસ્ટ ટેકનોલોજીસ છે એ મોલાએ મૂકી છે. જેમ यहाँ પ્રોજેક્ટર છે, સ્ક્રીન છે, જે ઉસ્તાદ જે બી પઢાવે યા જે બી બયાન કરવું હોય, यहाँ જે બી સેમિનારમાં પ્રોગ્રામમાં જે બી બહેસ કરવી હોય તો એ આ સગલી ટેકનોલોજી ફાયદો લઈ શકાય છે. એ જ મિસાલ यहाँ ફિંગરપ્રિન્ટ સ્કેનર બી છે, એનાથી ડિજિટલ હાજરી લેવાય છે. એમ સગલું ઇક્વિપમેન્ટ સગલા મૂકવામાં આવ્યા છે અને એનાથી તલબતો ફાયદો લે છે. એ જ મિસાલ यहाँ પાછળ ગ્લાસીસ લગાવવામાં આવ્યા છે. એનાથી તલબતોને દિનના અંદર નેચરલ લાઇટથી જ કિફાયત થઈ જાય છે. પડવા વાસ્તે યા બીજી જે બી ચીજો કરવી હોય એના વાસ્તે નેચરલ લાઇટથી જ કિફાયત થઈ જાય છે. એ જ મિસાલ આખા નેરોબી જામિયાના અંદર જેટલી બી બિનાઓ છે, મસાકિન મોહમ્મદિયા, રબ્બત જિબલા, મકતબત, જે તાલીમની ઇમારત છે, સગલી જગા આ મિસાલથી ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તલબતને દિનના અંદર કોઈ બીજી લાઇટની જરૂરત પડે જ ના, આ લાઇટથી જ કિફાયત થઈ જાય. જેમ નેચરલ લાઇટનું ખ્યાલ રાખવામાં આવ્યું છે, એ જ મિસાલ જામિયા સૈફિયા નેરોબીમાં ફદા અને હવાનું બી ખ્યાલ રાખવામાં આવ્યું છે. जितनी भी इमारतों છે यहाँ મસાકિન મોહમ્મદિયા, તાલીમની ઇમારતો, રબ્બત જિબલા, એ સગલી બિનાના અંદર એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે તાકી તલબત જે વખત રૂમના બહાર નીકળે યા ક્લાસના બહાર નીકળે તો એને એક ગાર્ડન જોવા એના સબબથી એને રાહત અને સુકૂન મિલી જાય. જેમ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા ફરમાવે છે કે આલે મોહમ્મદના ઇલ્મના અંદર પીસ ઓફ માઇન્ડ મિલે છે.
તો ઝાહિરી બિનામાં બી એ જ શાકિલ હસી મુફદ્દલ આકાએ બનાવ્યું છે કે એના અંદર તલબતને પીસ ઓફ માઇન્ડ, રાહત અને સુકૂન મળી જાય છે. હવે અશરા મુબારકામાં યહાં આ કહેફુન નઈમમાં અને મક્તબતુલ જામિયાની ઇમારતમાં મુમિનીન સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાની વાઝની તલક્કી વાસ્તે હાજર થશે કે જે મૌલા સૈયદના હાતિમની મિસલ કિસમ કિસમના ઉલૂમની અનહાર જારી ફરમાવશે. અને વો મૌલાની zikr કે જે મૌલાની zikr તમામ ઉલૂમનો ખુલાસો છે, ये मौला हुसैन ની zikr કરીને આંસુની અનહાર જારી કરશે. ખુદા આ શાનના હુસૈની દાઈને क़યામતના દિન લગ બાકી અને બાકી રાખે.